હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોની અંદર સ્ટાર્ટર વિશે અભ્યાસ કરશું. સ્ટાર્ટરના બે પ્રકાર હોય છે, એક 3 પોઈન્ટ સ્ટાર્ટર, એક 4 પોઈન્ટ સ્ટાર્ટર, 2 પોઈન્ટ સ્ટાર્ટર. તો આ વિડીયોની અંદર આપણે 3 પોઈન્ટ સ્ટાર્ટર અને 4 પોઈન્ટ સ્ટાર્ટર વિશે અભ્યાસ કરશું. મિત્રો, સવાલ એ થાય કે સ્ટાર્ટરની જરૂરિયાત કેમ પડી, કામ પડી, એની જરૂર કેમ છે? તો સિમ્પલ સાદી ભાષામાં તમને સમજાવું કે સ્ટાર્ટરની જરૂરિયાત એટલા માટે પડી કે જ્યારે મોટર શરૂઆતની અંદર ચાલુ થાય ત્યારે થોડો ઘણો હાઈ કરંટ લેશે, થોડી સેકન્ડ પૂરતો. મોટર શરૂઆતની અંદર થોડીક સેકન્ડ પૂરતી હાઈ કરંટ લેશે, એટલે આપણે સ્ટાર્ટરની જરૂરત પડી. સ્ટાર્ટરની જરૂરિયાત ખાલી મોટરને સ્ટાર્ટ કરવા માટે નથી જરૂર પડતી. મોટરને પ્રોટેક્શન માટે આપણે સ્ટાર્ટરની જરૂરિયાત પડે છે. તો તમારે સિમ્પલ સાદા ભાષામાં મેં સમજાવ્યું કે સ્ટાર્ટરની જરૂરિયાત એટલા માટે પડી કે મોટરની અંદર શરૂઆતની અંદર થોડી સેકન્ડ પૂરતું હાઈ કરંટ પસાર થતો હોય છે. હાઈ કરંટના કારણે આપણે મોટરની અંદર ઘણું બધું નુકસાન થઈ શકે છે. આર્મેચર બળી શકે છે, વાયરિંગ બળી શકે છે, હીટિંગ થઈ શકે છે, ડેમેજ થઈ શકે છે. આ બધા પ્રોબ્લેમના કારણે બધા પ્રોબ્લેમ ના આવે એના માટે આપણે સ્ટાર્ટરની જરૂરિયાત પડે છે. સ્ટાર્ટરની જરૂરિયાત એટલા માટે પડી છે. હવે સ્ટાર્ટર કામ કેવી રીતે કરશે? તો આપણે એક એક્ઝામ્પલ રૂપે આપણે સમજીએ કે સ્ટાર્ટર કેવી રીતે કામ કરે છે, તે કેમ જરૂરિયાત પડી છે. તે 3 પોઈન્ટ સ્ટાર્ટરની અંદર 4 પોઈન્ટ સ્ટાર્ટરની અંદર સ્ટાર્ટર કેવી રીતે કામ કરે એ કન્સેપ્ટ સમજાવવા માટે આપણે એક સિમ્પલ સાથે કન્સેપ્ટ સમજીએ. તમે અહીંયા જુઓ એક ફિગર છે, બરાબર, સિમ્પલ સાદી એક મોટરની. ઓકે, તો અહીંયા જુઓ IA છે, આર્મેચર કરંટ છે, ISH છે, શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ કરંટ છે, મતલબ ફિલ્ડ વાઇન્ડિંગ છે. આજે તમને દેખાય છે આર્મેચર છે. ઓકે, IA આર્મેચર કરંટ છે, RA આર્મેચર રેઝિસ્ટન્સ છે, EB બેક EMF છે, પ્લસ ને માઇનસ. આર્મેચર ની અંદર જુઓ પ્લસ ને માઇનસ, અહીંયા V વોલ્ટેજ છે, ટર્મિનલ વોલ્ટેજ છે, પ્લસ ને માઇનસ. ઓકે, તો સૂત્ર કઈક આવું બનશે, EB સેકન્ડ સાઈન લઈશું, KVL લો લગાવી છે, EB પ્લસ IARA માઇનસ V વોલ્ટેજ, ઓકે, ઇક્વલ ટુ 0. KCL લો લગાવીશું તો EB સેકન્ડ સાઈન લઈશું પ્લસ, તો પ્લસ આવી ગયા. IARA સેકન્ડ સાઈન લઈશું પ્લસ, તો પ્લસ. અહીંયા સેકન્ડ સાઈન લઈશું માઇનસ, તો V, તો અહીંયા V ઇક્વલ ટુ 0. તો IA ઇક્વલ ટુ V માઇનસ EB, બરાબર છે. IA કોમન લીધા તો EB V માઇનસ EB થઈ જશે. તો IA અહીંથી IA લઈશું ઇક્વલ ટુ V માઇનસ EB ભાગ્યા RA, EB ઇક્વલ ટુ 0. ધ્યાન રાખજો મિત્રો, EB ઇક્વલ ટુ 0 મતલબ બેક EMF 0 છે. આગળ સમજીએ બેક EMF 0 હોય તો શું થાય. તો જો મિત્રો, જ્યારે મોટર શરૂઆતની અંદર બંધ હોય ત્યારે આર્મેચરની સ્પીડ કેવી હોય? શૂન્ય હોય. ત્યારે બેક EMF કેવું હોય? શૂન્ય હોય. બરાબર છે. બેક EMF શૂન્ય હોય મતલબ વોલ્ટેજ શૂન્ય હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એનો કરંટ કેવો હોય? હાઈ હોય. વોલ્ટેજ લો હોય તો કરંટ કેવો હોય? હાઈ હોય. તો શરૂઆતની અંદર કરંટ કેવો હશે? હાઈ હશે. ઓકે, જેમ મોટર ફરવાનું ચાલુ સ્ટાર્ટ થશે, જેમ જેમ મોટર સ્પીડ પકડશે એમ બેક EMF જનરેટ થશે. બેક EMF ધીમે ધીમે વધશે. બેક EMF વધવાના કારણે કરંટ શું થશે? કંટ્રોલ થશે. કરંટ શું થશે? લિમિટમાં આવી જશે. ઓકે, બરાબર. બેક EMF વધવાના કારણે શું થશે? કરંટ ધીમે ધીમે કંટ્રોલ થશે. બરાબર, વોલ્ટેજ વધે તો શું થાય? કરંટ ઘટે. ઓકે, આ કન્સેપ્ટ આની અંદર છે. ઓકે, હવે જોઈએ એક્ઝામ્પલ રૂપે. તો શરૂઆતમાં કરંટ કેવો હશે? ભાઈ હાઈ હશે. કેમ કે બેક EMF કેવું છે? શૂન્ય છે. બેક EMF કેમ શૂન્ય છે? કે ભાઈ આ મોટર બંધ છે, આર્મેચર ફરતું બંધ છે, તો શૂન્ય જ હોય. જ્યારે આર્મેચર ફરે ત્યારે બેક EMF જનરેટ થાય ને, ત્યાં સુધી જનરેટ થવાનું નથી. જેમ બેક EMF જનરેટ થશે, જેમ મોટર સ્પીડમાં ફરશે, જેમ જેમ મોટર સ્પીડમાં ફરે એમ બેક EMF વધુ વધુ જનરેટ થતું જાય. બરાબર, એ પણ થોડું લિમિટ પૂરતું જનરેટ થશે. ઓકે, એના કારણે આ પર
કરંટને આપણે કંટ્રોલ કરી શકશું. બીજી રીતે કંટ્રોલ કેવી કરીશું કે રેઝિસ્ટર વધારે કંટ્રોલ કરી, બરાબર. કરંટને એક આ રીત છે કરંટને કંટ્રોલ કરવાની, બીજી રીત છે રેઝિસ્ટર વધારીને પણ કરંટને આપણે કંટ્રોલ કરી શકીશું. ઓકે, તો અહીંયા જોઈએ I ઇક્વલ ટુ V માઇનસ EB ઇક્વલ ભાગ્યા RA, બરાબર છે. V 0 છે, લાખો ટર્મ 0 થશે, I થઈ જશે, બરાબર છે. I ઇક્વલ ટુ V અપોન RA, આ કાંઈ નહીં, હોમ લોસ છે, હોમનું જ સૂત્ર છે, I ઇક્વલ ટુ V ભાગ્યા R. ઓકે, આ જ છે કરંટ શોધવું હોય ત્યારે V એટલે વોલ્ટેજ, R એટલે રેઝિસ્ટર, આ બે વેલ્યુ હોય તો તમે કરંટ શોધી શકો. ઓકે, આ હોમ્સ લો છે. ઓકે, તો હવે સપોઝ આપણે ધારીએ કે કરંટ ધારી લઈએ V ઇક્વલ ટુ 240 વોલ્ટ છે. V કેટલા છે? 240 વોલ્ટ છે. આર્મેચર રેઝિસ્ટર, મેં કીધું રેઝિસ્ટર જોશી 0.4 ઓહ્મ્સ, કેટલા છે? 0.4 ઓહ્મ્સ. તો IA ઇક્વલ ટુ 240, આ કંઈક આવું છે, 240 ભાગ્યા 0.4. ઓકે, હવે મારા પોઈન્ટ ન હટાવો, નલ કરવું છે, મતલબ કે એને હટાવવું છે, તો શું થશે? 240 આ પોઈન્ટ મારા હટાવવો છે, તો એ એક મેં મૂકી દઈશ ભાગ્યા 4. ઓકે, હવે બે ઉડાડીએ, બે કેટલા? 1200. જો બે ઉડશે, બે કેટલા? 600. તો અહીંયા ત્યાં 600 એમ્પિયર કરંટ તમે જોઈ શકો છો. કરંટ કેટલો છે? 600 એમ્પિયર છે, હાઈ કરંટ છે. કદાચ એનસીબી પણ આના રોકી નાખે, બરાબર છે. અહીંયા એનસીબી કન્સેપ્ટ નથી, ધ્યાન રાખજો, બરાબર. 600 એમ્પિયર છે, એટલો હાઈ કરંટ શરૂઆતની અંદર થોડી સેકન્ડ પૂરતો વહેતો હોય છે જ્યારે મોટર સ્ટાર્ટ થાય ત્યારે, બરાબર છે. આના પ્રોટેક્શન માટે આપણે જરૂર પડે સ્ટાર્ટરની, બરાબર છે. સ્ટાર્ટરથી શું પ્રોટેક્શન મળશે કે ભાઈ આર્મેચર મોટરની અંદર ડેમેજ થતું રોકશે, આર્મેચર બળતું રોકશે, પેલું વાઇન્ડિંગ બળતું રોકશે, હીટિંગ થતું રોકશે. ઓકે, આ બધાનું રક્ષણ કરશે સ્ટાર્ટર. ઓકે, તો હવે આપણે અભ્યાસ કરીએ 3 પોઈન્ટ સ્ટાર્ટર. જુઓ મિત્રો, 3 પોઈન્ટ સ્ટાર્ટર ની અંદર કેવું હોય છે, જુઓ એની આકૃતિ આપણે જોઈ લઈએ. આકૃતિ સાથે જુઓ ન સમજો. જો મિત્રો, આ 3 પોઈન્ટ સ્ટાર્ટર ની આકૃતિ છે. તો અહીંયા સ્ટાર્ટ થાય ડીસી સપ્લાય, માઇનસ પ્લસ, આ બે ટર્મિનલ ડીસી સપ્લાય અંદર કેટલા ટર્મિનલ? બે ટર્મિનલ, માઇનસ પ્લસ. માઇનસ એ ન્યુટ્રલ છે, પ્લસ એ પોઝિટિવ છે. ઓકે, તો અહીંયાથી સપ્લાય જશે, લાઈન છે, L એટલે લાઈન, બરાબર છે. એ એટલે આર્મેચર, F એટલે ફિલ્ડ વાઇન્ડિંગ. ઓકે, L એટલે લાઈન, A એટલે આર્મેચર, F એટલે ફિલ્ડ વાઇન્ડિંગ. 3 પોઈન્ટ સ્ટાર્ટર નું નામ કે દે પડ્યું, આ ત્રણ ટર્મિનલ કારણે 3 પોઈન્ટ સ્ટાર્ટર નામ પડ્યું L A M, બરાબર છે. ત્રણ ટર્મિનલ હોય ત્યારે 3 પોઈન્ટ સ્ટાર્ટર કહેવાય. ઓકે, તો શું થશે? અહીંયાથી પ્રવાહ પસાર થશે, સ્ટાર્ટ થયો, આ પ્રવાહ લાઈનમાં થઈ OLR મતલબ ઓવરલોડ રિલે, આની અંદર પસાર થશે. આની અંદર કેટલો પ્રવાહ પસાર થશે? જ્યારે મોટર તેની ક્ષમતા જેટલો પ્રવાહ લે છે ત્યારે તેનું ચુંબકીય બળ આર્મેચરને એટ્રેક્ટ કરી શકતું નથી. મતલબ કે OLR એટલે શું છે ભાઈ? ઓવરલોડ રિલે છે. મોટર એની ક્ષમતા પ્રમાણે જેટલો કરંટ લે, નિર્ધારિત કરંટ મોટરમાંથી પસાર થાય ત્યાં સુધી કાંઈ પ્રોબ્લેમ નહીં, બરાબર. ત્યાં સુધી OLR ની અંદર કોઈ પણ પ્રકારનું મેગ્નેટ જનરેટ નહીં થાય, બરાબર છે. એના લીધે આર્મેચર સ્ટ્રીપ એટ્રેક નહીં થાય. આ જે નેચર દેખાય છે આર્મેચર સ્ટ્રીપ્સ, આ છે આર્મેચર સ્ટ્રીપ્સ. ઓકે, OLR ની અંદર મોટરની નિર્ધારિત કરંટ પસાર થાય ત્યાં સુધી OLR ની અંદર કોઈ પણ પ્રકારનું મેગ્નેટ જનરેટ નહીં થાય, બરાબર છે. એની અંદર ચુંબકીય બળ એટલું પેદા નહીં થાય કે જે આર્મેચરને એટ્રેક્ટ કરી શકે, આર્મેચરના સ્ટ્રીપને એટ્રેક્ટ કરી શકે એટલું OLR ની અંદર ચુંબકીય બળ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ નહીં થાય. ઓકે, પછી અહીંયાથી કરંટ પસાર થશે, સ્પ્રિંગમાં જશે, આ સ્પ્રિંગ્સ. ઓકે, સ્પ્રિંગ નું કામ તો ખબર છે, સ્પ્રિંગ્સ કોમ્પ્રેસ થાય, ટેન્શન ફ્રી કરે. આ હેન્ડલ છે, બરાબર, હાલ ઓફ પોઝિશનમાં છે. આ સોફ્ટ આયર્નનો ટુકડો હશે. ઓકે, આ બધા રેઝિસ્ટરના સ્ટડ છે, R1 2 3 4 5 6
કેમ કે આપણે કરંટને કંટ્રોલ કરવાનું છે, મતલબ કરંટને લો કરવા માટે આપણે શું જરૂર પડે, હાઈ રેઝિસ્ટરની જરૂર પડે. એટલે બધા રેઝિસ્ટરને શું કરે છે, સિરીઝની અંદર કનેક્શન કરેલા છે. હાલમાં પોઝિશનમાં છે, આપણે પાવર આટલો આવી ગયો બરાબર, ઓએલઆર માંથી પસાર થઈ ગયો. એ કેટલો પસાર થયો ભાઈ, મોટરને જેટલી જરૂર પડે એટલો પસાર થયો બરાબર છે. ત્યાં એટલે નોર્મલ કરંટ પસાર થયો. ઓકે, ત્યાં સુધી આર્મેચર સ્ટ્રીપ એને એટેક થશે નહીં. ઓકે, તો હવે આવો પોઝિશનમાંથી આપણે ફર્સ્ટ ઉપર અડાડીએ, એ પછી સેકન્ડ ઉપર, એ પછી થર્ડ ઉપર, એ પછી ફોર ઉપર, એ રીતે આપણે ફાઈવ, એ રીતે આપણે 6 ઉપર, આ રીતે સ્ટડ ઉપર આપણે હેન્ડલને ફેરવતા રહેવાનું બરાબર છે. બરાબર. ઓકે, જેમ જેમ રેઝિસ્ટર ઓછો કરતા જશો એમ મોટર સ્પીડ પકડતી જશે બરાબર છે. જેમ મોટરને સ્પીડ પકડે એમ આપણે રેઝિસ્ટર શું કરવાનું, ઓછો કરતો જવાનું બરાબર. છેલ્લા પછી આટલા સુધી લાવી દેવાનું. ઓકે, અહીંયા જેવો કરંટ અડશે તો અહીંથી કરંટ પસાર થશે, અહીંથી કરંટ પસાર થશે અને સીધો એનવીસી મળશે. એનવીસી એટલે શું, નો વોલ્ટ કોઇલ બરાબર છે. એમાંથી આ કોઇલમાંથી પસાર થઈ પાછો ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પસાર થશે. ક્લિયર. તો આની અંદર જેવો એનવીસી ની અંદર કરંટ પસાર થશે, ફિલ્ડ વાઇન્ડિંગમાં કરંટ પસાર થશે એટલે આની અંદર શું થશે, મેગ્નેટ જનરેટ થશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ચુંબકીય ક્ષેત્રના ઉત્પન્ન થવાના કારણે હેન્ડલને શું કરશે, એટ્રેક્ટ કરશે. શું કરશે, એટ્રેક્ટ કરશે મતલબ એને પકડી રાખશે. એનવીસી નું કામ શું છે કે ભાઈ હેન્ડલને પકડી રાખવાનું. ઓકે, એનું કામ છે. ક્લિયર. આ સ્ટેપનું કામ શું છે, જ્યારે મોટરની અંદર હાઈ કરંટ પસાર થાય ત્યારે OL ની અંદર વધુ ચુંબક વધુ મેગ્નેટ શું થાય, ફિલ્ડ જનરેટ થાય. એ વધુ મેગ્નેટ ફિલ્ડના કારણે શું થાય, આર્મેચર શું થાય, એટ્રેક્ટ થઈ જાય. આર્મેચર સ્ટ્રીપ છે એના એટ્રેક્ટ થઈ જાય, ના બે છેડા શું થાય, શોર્ટ થઈ જાય. ને એનવીસી ને શું કરે, ઓપન કરી દે, મતલબ એની અંદર કોઈ પ્રકારનો કરંટ પસાર જ ના થાય. એ કરંટ પસાર ના થાય તો હેન્ડલને શું કરે, છોડી દે. ઓકે, ક્લિયર. તો હવે એનવીસી ની અંદર મેગ્નેટ હેન્ડલ ક્યારે છૂટે ધ્યાન રાખજો મિત્રો. હેન્ડલ 3 પોઝિશન ની અંદર છૂટશે. એક, જ્યાં સુધી પાવર ચાલુ હશે ત્યાં સુધી હેન્ડલ ઓફ નહીં થાય. એ એનવીસી ને શું કરશે, એટ્રેક્ટ કરી રાખશે, ખેંચી રાખશે. જેવો પાવર સપ્લાય બંધ થશે એટલે એનવીસી ની અંદર કરંટ પસાર થવાનું બંધ થશે, ચુંબકીય ક્ષેત્ર બળ ઉત્પન્ન થવાનું બંધ થશે અને એના કારણે હેન્ડલ છૂટી જશે. બીજી સિચ્યુએશન જોઈ લઈએ. જ્યારે પણ ઓવરલોડ હાઈ કરંટ પસાર થશે ત્યારે આ આર્મેચર સ્ટ્રીપ્સ એ OLR સાથે શું થશે, એટ્રેક્ટ થશે, એને ખેંચશે. એ નબી બે છેડા સુધી શોર્ટ થશે. એના કારણે એનવીસી ની અંદર કોઈ પ્રકારનો પ્રવાહ પસાર નહીં થાય. એના કારણે હેન્ડલ છૂટી જશે, હેન્ડલ પાછું ઓફ પોઝિશનમાં આવી જશે. ત્રીજું રીઝન, જ્યારે પણ ફિલ્ડ વાઇન્ડિંગ ની અંદર કોઈ પણ ઇસ્યુ થાય, પ્રોબ્લેમ થાય ત્યારે પણ ફિલ્ડ વાઇન્ડિંગના લીધે પ્રોબ્લેમ થાય, ફિલ્ડ વાઇન્ડિંગનો કોઈ પ્રકારનો ઇસ્યુ થાય, ફોલ્ટ થાય, ક્રેક થાય, બ્રેક થાય, કોઈ પણ થાય તો એનવીસી ની અંદર કરંટ પસાર થતો નથી અથવા ઓછો પસાર થાય છે. એના લીધે પણ એનવીસી ની અંદર મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતું નથી, ઓછું થાય છે. એવી સિચ્યુએશન ની અંદર હેન્ડલ ઓફ થશે. મતલબ 3 સિચ્યુએશન ની અંદર હેન્ડલ ઓફ થશે. એક, કઈ સિચ્યુએશન કીધી મેં ભાઈ, હાઈ કરંટ પસાર થાય ત્યારે. બીજું, પાવર સપ્લાય ઓફ હોય ત્યારે. ત્રીજી વસ્તુ, ફિલ્ડ વાઇન્ડિંગ ની અંદર કઈ પ્રોબ્લેમ થાય ત્યારે. આ 3 સિચ્યુએશન ની અંદર એનવીસી ની અંદર કરંટ પસાર થશે નહીં, આ તો થશે તો ઓછો થશે. એના કારણે મેગ્નેટિક ફિલ્ડ યા તો ઉત્પન્ન થશે નહીં, યા તો થશે તો ઓછો થશે. એના કારણે હેન્ડલ શું થશે, છૂટી જશે, ઓફ પોઝિશનમાં આવી જશે. ઓકે, આ એનું કારણ છે. ક્લિયર. આવી રીતે 3 પોઈન્ટ સ્ટાર્ટર કામ કરશે. ઓકે, હવે જો મિત્રો, જ્યારે મોટરનો સ્પીડ કંટ્રોલ કરવાનો હોય, વાત કરીએ હવે મોટરનો સ્પીડ કંટ્રોલ આનાથી કરવી એટલે થોડી મુશ્કેલ છે બરાબર છે. ઓકે, જ્યારે મોટરને સ્પીડને કંટ્રોલ કરવાનો, આ વાત થઈ પ્રોટેક્શનની વાત થઈ. હવે આપણે સ્પીડને કંટ્રોલ કરવો હોય ત્યારે 3 પોઈન્ટ સ્ટાર્ટર કામ નહીં લાગતું. એની જગ્યાએ આપણે યુઝ કરીએ છીએ 4 પોઈન્ટ સ્ટાર્ટર. કેમ યુઝ કરીએ છીએ, જ્યારે સ્પીડ વધારવા માટે પ્રતિ રેઝિસ્ટન્ટ વધારવો પડે, એના લીધે ફિલ્ડ કરંટ ઘટે. હવે આ કરંટ 9 વોલ્ટ કોઇલમાંથી પસાર થતો હોવાથી તેનું ચુંબકીય તત્વ ઓછું થઈ જાય છે. તેથી હેન્ડલ ઓફ સ્થિતિમાં આવી જવાની શક્યતા વધારે હોય છે. ઓકે,
જો 3 પોઈન્ટ સ્ટાર્ટર નો ગેરફાયદો એટલો જ છે કે જ્યારે ફિલ્ડ વાઇન્ડિંગ ની અંદર કોઈ પણ પ્રકારનો ઇશ્યુ આવે યા તો એને સ્પીડ કંટ્રોલ કરવાનું થાય ત્યારે શું થાય ભાઈ આની અંદર છે ને કરંટ પસાર થતો બંધ થઈ જાય. કરંટ પસાર થતો બંધ થઈ જાય તો મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતું બંધ થઈ જાય યા તો ઓછું જનરેટ થાય. એના લીધે શું થાય હેન્ડલ ઓફ સ્થિતિમાં આવી જાય. બરાબર છે. એટલે આ એનો મોટો ગેરફાયદો છે 3 પોઈન્ટ સ્ટાર્ટર નો. બરાબર છે. આ ગેરફાયદો દૂર કરવા માટે આપણે 4 પોઈન્ટ સ્ટાર્ટર નું નિર્માણ કરેલું છે. બરાબર. 4 પોઈન્ટ સ્ટાર્ટર બધું સેમ, ખાલી ફરક કેટલો કે ફિલ્ડ વાઇન્ડિંગ ની ફરક કેટલો છે કે ફિલ્ડ વાઇન્ડિંગ ની અંદર સિરીઝ ની અંદર એક રેઝિસ્ટર જોઈન કરેલું છે, જોઈ શકો છો. આ એક રેઝિસ્ટર છે 4 પોઈન્ટ સ્ટાર્ટર ની અંદર એક ફક્ત રેઝિસ્ટર છે. બરાબર છે. બરાબર. સ્પીડ વધારવા માટે, જ્યારે સ્પીડ વધારવા માટે આપણે વેરિયેબલ રેઝિસ્ટર મૂક્યો છે. બરાબર છે. કોઈ પણ કારણસર ફિલ્ડ વાઇન્ડિંગ ની અંદર પ્રોબ્લેમ થાય, ઇશ્યુ થાય તો શું થશે કે આ વેરિયેબલ રેઝિસ્ટરની મદદથી આપણે એનવીસી ની અંદર કરંટ પસાર થતો રહેશે અને હેન્ડલ છે એ એટ્રેક્ટ થતું રહેશે. એની અંદર મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થયા કરશે. હેન્ડલ છે ઓન સ્થિતિમાં રહેશે, એ છૂટું થશે નહીં. ઓકે. 4 પોઈન્ટ સ્ટાર્ટર ની અંદર ફક્ત આટલું જ છે કે ફિલ્ડ વાઇન્ડિંગ ની સિરીઝ ની અંદર આપણે એક રેઝિસ્ટર લગાવી દીધો છે, વેરિયેબલ રેઝિસ્ટર છે. બરાબર છે. આપણે જ્યારે મોટર સ્પીડ કંટ્રોલ કરવાની હોય યા તો ફિલ્ડ વાઇન્ડિંગ ની અંદર કોઈ કારણસર પ્રોબ્લેમ થાય તો આપણે 3 પોઈન્ટ સ્ટાર્ટર ની અંદર કેવું હતું ભાઈ, ફિલ્ડ વાઇન્ડિંગ ની અંદર મોટરને સ્પીડ કંટ્રોલ કરવી મુશ્કેલ છે. તો ફિલ્ડ વાઇન્ડિંગ ની અંદર કઈ પ્રોબ્લેમ થાય તો એનવીસી ની અંદર શું થાય, કરંટ પસાર થતો નતો, એ થાય તો ઓછો થાય. તો એના કારણે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતું નતું. એના કારણે હેન્ડલ ઓફ સ્થિતિમાં આવી જતું હતું. આ પ્રોબ્લેમનું નિવારણ કરવા માટે આપણે 4 પોઈન્ટ સ્ટાર્ટરનું નિર્માણ કર્યું. 4 પોઈન્ટ સ્ટાર્ટર એટલા માટે કહેવામાં કે L1 4 ટર્મિનલ હોય. 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં કેટલા ટર્મિનલ હોય? 4 ટર્મિનલ. L1, L2, ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ. આ 4 ટર્મિનલ 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં હોય છે. બરાબર છે. ને ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં એક વેરિયેબલ રેઝિસ્ટર લગાવેલો હોય છે, જેના લીધે આપણે મોટરના સ્પીડને કંટ્રોલ કરી શકશું અને હેન્ડલ છે એ ઓફ સ્થિતિમાં જશે નહીં. ફિલ્ડ વાઇન્ડિંગને કોઈ પણ પ્રોબ્લેમ આવશે તો હેન્ડલ છે ઓન જ રહેશે. બરાબર છે. જે 4 પોઈન્ટ સ્ટાર્ટર દ્વારા આપણે એ ઇશ્યુને આપણે સોલ્વ કરશું. ઓકે. તો આ વાત થઈ 3 પોઈન્ટ સ્ટાર્ટર, 4 પોઈન્ટ સ્ટાર્ટર. આ વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.